આગળ વાત કરીએ તો અંબાજીમાં ગબ્બર નવનિર્મિત પોલીસ ચોકીનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ દ્રશ્યો તેના સામે આવ્યા છે। પોલીસ ચોકીના ઉદ્ઘાટન બાદ હર્ષ સંઘવી અંબાજી મંદિરમાં માતાજીને શીશ ઝુકાવી આશીર્વાદ પણ લીધા। અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ખેસ પહેરાવી સ્વાગત પણ કર્યું હતું। ગુજરાતના સૌ નાગરિકો માટે આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર એટલે માં અંબાનું ધામ અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે બી ભાદરવી પૂનમનો મેળો એ રંગે ચંગે ઉજવવા માટે તૈયારીઓ કરી લેવામાં આવી છે। આજે વહીવટી તંત્ર જોડે ભાદરવી મેળાની સમીક્ષા બેઠક રાખવામાં આવી હતી અને આ વર્ષે દર વર્ષ કરતા મોટો મેળો લાખો ભાવિ ભક્તો માટેની વ્યવસ્થાઓ માટેની સંપૂર્ણ તૈયારીઓ પ્લાનિંગ વહીવટી તંત્ર દ્વારા કરી લેવામાં આવ્યું છે। 1 સપ્ટેમ્બરથી 7મી સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે બી એનથી બી વધુ ભાવિ ભક્તો જોડે એનથી બી વધુ રંગે ચંગે ઉજવવામાં આવશે।